ગતરોજ ગોલ્ડન ચોકડી પાસેના કાચા પાકા દબાણો પોલીસ વિભાગ દ્વારા તંત્રને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા હતા અને રોડ વાઇડનિંગનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। જ્યારે આજે ગોલ્ડન ચોકડી બાદ દુમાડ ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેર નજીક NH48 તરીકે ઓળખાતા વડોદરાથી મુંબઈ તરફ જતા હાઈવે પર સાંકડા બ્રિજ, તૂટેલા રસ્તા અને કેટલાક દબાણોના કારણે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। વડોદરા જિલ્લામાં દેણા બ્રિજ, જાંબુઆ બ્રિજ, પોર બ્રિજ અને બામણગ્રામ બ્રિજને પહોળા કરવા માટે પણ કામગીરી સોંપી દેવામાં આવી છે। વરસાદના સમયે હાઈવે પર મસમોટા ખાડા પડી જવાને કારણે ભારદારી વાહનોની અવરજવર ધીમી થાય છે, જેના કારણે ટ્રાફિક જામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે। આ સમસ્યાને લઈને 2 દિવસ પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાંબુઆ બ્રિજ પાસેની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ ગતરોજ ગોલ્ડન ચોકડી નજીક હાલોલ તરફ જતા માર્ગ પર ઊભા થયેલા કાચા પાકા દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। આજે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા દુમાડ ચોકડી નજીક ઊભા કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણો દૂર કરવાથી બાયપાસ જતા વાહનો માટે ટ્રાફિક હળવો થશે તેવું અનુમાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવ્યું છે। નેશનલ હાઈવે ઉપરના જે ટ્રાફિકના પ્રશ્નો છે એના કામગીરીના ભાગરૂપે ગઈકાલે ગોલ્ડન ચોકડી આગળ રસ્તો ક્લીન કરાવીને ત્યાં અત્યારે NHA દ્વારા વાઇડનિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એના જ આગળ વધતા હવે દુમાડ ચોકડી આગળ આજે VMCની ટીમ, NHAની ટીમ અને પોલીસની ટીમ અલગ અલગ ટીમો સાથે અહીંયા દબાણ આપીને અત્યારે હાલમાં જે રસ્તા ઉપર દબાણ કરવામાં આવ્યા છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે જે પાર્કિંગ કરી દેવામાં આવ્યા છે હાઈવે ઉપર એ પણ ગાડીઓ ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે।